हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल નીડલ આર્ટ હાઉસ। આજે આપણે પેટીકોટનું કટિંગ શીખીએ। પેટીકોટ માટે 2.5 થી 2.5 મીટર કપડું જોઈએ છે। હવે આ છે એ 36 પનાનું કાપડ છે। 42 પનાનું કાપડ પણ ચાલે અને 36 પનાનું કાપડ પણ આમાં ચાલે છે। અહીંયાથી આપણે જે ડબલ વાળો ભાગ છે મતલબ 2 ઘડી લેવાની છે। 2 ઘડીનું કટિંગ આપણે સાથે એવી રીતના કરીએ છીએ। मानो कि चणियानी लंबाई એટલે કે પેટીકોટની લંબાઈ આપણે 40 ની રાખવી હોય તો આપણે કટિંગ પણ 40 નું જ કરવાનું છે, કેમ કે ઉપર જેટલો નેફો આવે છે એટલું આપણે નીચે પાડવામાં જાય છે, એટલે ચણિયો બને ત્યારે પણ 40 નું જ બને છે। કટિંગ પણ આપણે 40 નું કરવાનું છે, સિલાઈનું આપણે એડ કરવાનું નથી। હવે કમરનો ભાગ છે 38 નો આપણે 8મો ભાગ લેવાનો છે, એટલે આ બાજુની સાઈડથી કમરનો 38 છે એટલે 8મો ભાગ એટલે આપણે 4.5 ઇંચ થશે અને એમાં એક સિલાઈનું એડ કરવાનું છે એટલે 4.6 ઇંચ લેવાનું છે, એટલે આ ભાગ આપણે 4.6 ઇંચ લીધો છે। એવી જ રીતના આપણે જ્યાં લંબાઈ પહોંચે છે મતલબ 40 નો ચણિયો કરવો છે તો આપણે અહીંયા લાઈન દોરી અને લંબાઈ આ રીતે અહીંયા 4.6 લીધું, એવી જ રીતના આપણે અહીંયા પણ 4.6 લેવાનું છે, એટલે આપણે આ 8 કલીનો ચણિયો બને છે। પેટીકોટમાં આપણે 8 કલી કરવાની હોય છે, 2 ઘડી હોય છે એટલે આ 2 મોટી કલી બને છે અને આ 4 નાની કલી બને છે। આ રીતે આમ કરીને જોઈન્ટ કરવાનું છે। આપણે ચણિયો કટિંગ કરવો હોય એટલે 8 કલીનો ચણિયો કરીએ એટલે આખો રાઉન્ડ 38 નો આપણે કમરના ભાગે આવી જાય, એટલે આટલું સિલાઈમાં જાય, અડધો ઇંચ સિલાઈમાં જાય છે, એટલે આ બધી કલી આપણે જોઈન્ટ કરીએ એટલે નેફાનું માપ આવી જાય છે। અને નેફાની લંબાઈ આપણે કમરનું અડધું કરી અને 2 ઇંચ એડ કરીને આપણે કરવાની હોય છે। નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક પણ કરજો। હવે આ રીતે આપણે કટિંગ કરીશું। આ રીતે આ 4 કલી નીકળે છે અને આ 2 કલી નીકળે છે। હવે આપણે ઉપરના બેલ્ટનું એટલે કે નેફાનું કટિંગ કરીએ। અત્યારે આપણે કમરની પહોળાઈ 38 છે, એટલે કમરનું અડધું કરી અને 2 ઇંચ પ્લસ કરવાના છે, એટલે 19 + 2 એટલે 21 થશે અને પહોળાઈ 5 ઇંચ રાખવાની છે। આ રીતે પહોળાઈ 5 ઇંચ અને આ રીતે 21 ઇંચની લંબાઈ લેવાની છે। અહીંયાથી આપણે આ જોઈન્ટને કાપી નાખવાનું છે। આ રીતે ઉપરનો બેલ્ટ બને છે અને જે આ કલી છે આ રીતે વચ્ચે મોટી કલી રાખવાની હોય છે જોઈન્ટ કરવા માટે અને સાઈડમાં 2 નાની કલી જોઈન્ટ કરવાની હોય છે। આ રીતે એક મોટી કલી અને બંને બાજુ આ રીતે નાની કલી જોઈન્ટ કરવાની હોય છે। આ રીતે કોઈ પણ આપણે વન પીસ કરતા હોય તો એનું અસ્તર પણ આ રીતે કટિંગ કરી અને અંદર નાખી શકાય છે। વન પીસ કે ચણિયો, ઘેરવાળો ચણિયો, કલીવાળો ચણિયામાં અસ્તર પણ આ રીતે નાખી શકાય છે। હવે આપણે સ્ટિચિંગનો વિડીયો જોઈએ। હવે આપણે પેટીકોટનું સ્ટિચિંગ જોઈએ। એક આ મોટી કલી આપણે લેવાની છે અને બંને બાજુ નાની કલી જોઈન્ટ કરવાની છે। આ રીતે છે એક ક્રોસ ભાગ હોય છે, એક સીધો ભાગ હોય છે, તો ક્રોસ ભાગ આપણે જોઈન્ટ કરવાનો છે। સ્ટિચિંગ માટે આપણે 1/2 ઇંચ સિલાઈમાં લેવાનું છે। પછી આ રીતે ઉપર ધાર સિલાઈ મારવાની હોય છે,
જે બાજુ આપણે આ કપડું હોય એની ઉપર આવી રીતના ધાર સિલાઈ મારવાની હોય છે. આ રીતે બીજી નાની કલી જોઈન્ટ કરવાની છે. ઉપરના ભાગે આપણે સાંકડો ભાગ લેવાનો છે, નીચે આપણે પોળો ભાગ લેવાનો છે. એટલે ચણિયો નીચેથી પોળો અને ઉપરથી સાંકડો એવી રીતના હોય. આ રીતે બીજો ભાગ તૈયાર કરવાનો હોય છે. તેમાં પણ એક મોટી કલી લેવાની અને બંને બાજુ એક નાની નાની કલી જોઈન્ટ કરવાની છે. આ રીતે બંને ભાગ તૈયાર થઈ જાય 3-3 કલીના, પછી એ બેને પણ જોઈન્ટ કરવાના છે. અંદર સવડા રાખી અને આવી રીતના સાઈડમાં સિલાઈ મારીને પેક કરવાના છે. આખો રાઉન્ડ તૈયાર કરવાનો છે. આ રીતે આખો રાઉન્ડમાં તૈયાર થઈ ગયો છે. હવે સાઈડમાં આપણે થોડી 3 થી 4 ઇંચની સાઈડમાં આ ભાગમાં સિલાઈ મારવાની હોય છે. નેફો પેક કરવાનો હોય છે. 3 થી 4 ઇંચનો ખુલ્લો ભાગ રાખવામાં આવે છે. એટલે આ રીતે બંને બાજુ થોડું થોડું વાળી દેવાનું હોય છે. આ રીતે બંને સાઈડ વાળી દીધી છે મેં. હવે અહીંયા ઉપર આપણે બેલ્ટ મૂકવાનો છે, એટલે નેફો મૂકવાનો છે. હવે અહીંયાથી સાંધો કરવાનો છે. ઘડીવાળો ભાગ હોય તો સાંધો કરવાની જરૂર નથી. હવે આ બેલ્ટને બંને બાજુ થોડું થોડું વાળી દેવાનું છે. બેલ્ટ આપણે વધારે મોટો ના ગમતો હોય તો 4.5 ઇંચનો પણ આપણે કટિંગ કરી શકીએ છીએ. હવે આ રીતે ઉપર નેફો મૂકવાનો છે. નેફો સવડો લેવાનો છે આ રીતે. અને આ જે આપણો ઘેર તૈયાર થઈ ગયો છે એને પણ આ રીતના એના ઉપર સવડો ભાગ લેવાનો છે. નેફો આમ તો એના માપનો જ હોય છે, તો એ કદાચ સિલાઈમાં આડવડું થયું હોય ને તો ક્યાંક જરા ચીપટી લેવાની જરૂર પડે તો ચીપટી લઈ લેવાની છે. એક કે બે માઇનર ચીપટી લેવાની જરૂર પડે છે. પછી આ રીતે બેલ્ટ ઉપર અહીંયા પણ સિલાઈ મારી લેવાની. પછી આ રીતે અડધો ઇંચ અંદર વાળીને આ રીતે નેફો મૂકવાનો છે. નેફાને ઉપરની સાઈડ આપણે ખેંચવાનું નથી, એકદમ હળવા હાથે ધીમે મૂકવાનું છે. પછી નેફા ઉપર આ રીતે સાઈડમાં બીજી સિલાઈ મારવાની હોય છે.
પછી બંનેને આવી રીતના અંદર સવડું રાખી ને અહીંયા સાઈડની એક સ્ટીચ લગાવવાની છે. આજે આપણે નેફાનો ભાગ લીધો છે એટલો ભાગ ખુલ્લો રાખવાનો છે. 3 થી 4 ઇંચ જેટલો ખુલ્લો રાખવાનો હોય છે. બાકી સાઈડમાં સ્ટીચ લઈ લેવાની છે. સાઈડની સિલાઈમાં આપણે ધાર નથી મારવાની, પણ બીજી સ્ટીચ લઈ લેવાની છે. આ રીતે ચણિયો આખો રેડી થઈ ગયો છે. હવે આપણે આને વન પીસ નીચે પહેરવું હોય તો એ નીચે કેન પણ લગાવી શકીએ છીએ. થેન્ક યુ.